ચેનલ પર ગરબા કરવા આવ્યો છું. બીજા હેલો એવરીવન, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. સો ગુડ મોર્નિંગ ગાઈઝ. અત્યારે સોરી ગુડ મોર્નિંગ તો નથી, ગુડ આફ્ટરનૂન થઈ ગઈ છે. તો કંઈ નહીં, હવે નવરાત્રિ છે તો તમને મારા વિડીયોઝ પણ થોડા લેટ મળશે, કારણ કે રાત્રે હું લેટ આવું, એડિટિંગ લેટ થાય એટલે. પણ વ્લોગ તો તમને જોવા મળશે જ. તો એને જોવા માટે મારી ચેનલને હજી તક તમે સબસ્ક્રાઈબ નહીં કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લો. તો બસ અત્યારે તો હું રેડી થઈને જાઉં છું મામાની ત્યાં. એટલે કે અમારામાં નવરાત્રિના દિવસમાં એક દિવસ એવો સિલેક્ટ કરે કે જ્યારે માતાજીની પૂજા કરીએ, એટલે કે અમે ત્યાં મામાની ત્યાં જશું અને કઈ રીતના પૂજા કરીએ છીએ અને જમવાનું પણ આજ બપોરનું ત્યાં જ છે. તો ચલો ત્યાં જઈએ અને શું કરીએ છીએ તે તમને બતાવું. અને આજે પણ અમે લોકો જવાના છે રાત્રે નવરાત્રિમાં, તો વ્લોગને એન્ડ તક જોવાનું ભૂલતા નહીં. અહીંયા આવતાની સાથે રસોઈ ચાલે છે, તમને બતાવું. ચણા અહીંયા દક્ષા કાકી છે. તું હું કામ ઊભી છે? કંઈ કરતી તો છે નહીં. હા, શીખે છે. બોલો. બરાબર, હવે મોટી થઈ ગઈ છે કે શું બનાવો છો મામી તમે? દૂધપાક બનાવીએ છીએ આજે અમારે તો સુરણ ગુવાસીનું શાક, પછી બીજું શાક, રોટલી, ચણા. આપણે અહીંયા કરીએ હું આયરાનો આવીને કરીએ શું? આવીને આપણે ગોદરેજ માતા લાવીએ, ગોદરેજ માતા લાવીને પૂજા કરીએ, પછી બધા ઘરના સભ્યો મળીને જે ગોદરેજ માતાની પૂજા થાય, પછી સાથે જમીએ. એ બાને મલાઈ જાય બધાનો કેમ? એ બાને બધા અમે ભેગા થઈએ, ફૂલ ફેમિલી અમારી. બરાબર. પાંચમા નોરતે અમે બધા ભેગા થઈએ. પાંચમા નોરતે એવું ફિક્સ છે? મને એવું લાગ્યું કે આપને છે ને કોઈ પણ એટલે નોરતાના કોઈ પણ દિવસે મળે. પાંચમા નોરતે. તો ગાઈઝ પાંચમા નોરતે અમે લોકો બધા ભેગા થઈએ. વધારે હોય કે ઓછું હોય પણ પાંચમા દિવસે. બરાબર. તો ચલો હવે જ્યારે અમે લોકો ગોદરેજ માતા લાવીએ અને કઈ રીતના પૂજા કરીએ તે બતાવીએ અને જમવાનું બધું બની જાય ને ત્યારે તમને બતાવું. લસણ સમારાય છે. પેલું કહે ને લસણ પે ચર્ચા. લસણ છોલાઈ છે. લસણ છોલાઈ ને લસણ છોલો એટલે કેનું લસણ છોલો છે? આમ કે પછી વાતોનું લસણ? વાતોનું લસણ. જોઈને કેટલી ધ્યાનથી છોલે છે. અહીંયા જો બધા આવી ગયેલા. ના બે જણા બંટુ બેન ને હાય કરો. બંટુ તો બનાવો છો ચૈતુ કાકી તમે? અમે ઘરનું સુરણ. બનાવો બનાવો. પછી તમે પણ શીખો. હા અંજુ ખવડાવો. અંજુ ભાભી આવી શીખે છે. એને ટ્રેન કરવી જ પડે તોય આવતા વર્ષે અમને ખવડાવે. મમતાવે તમે પણ મહિના આવો. ચા બોલો, શું પ્રોબ્લેમ થાય ચામાં? હા, વાર લાગે. ફાસ્ટ થઈ જાય છે. હા, માધુરી દીક્ષિત. અચ્છા, તો ભાઈ એ કઈ હિરોઈન આવે છે ધીમું દોરે? જયા બચ્ચન. કઈ નહીં, કરો ટ્રાય. જેતુ કાકી બનાવી રહેલી છે સુરણ. હા, ફર્સ્ટ ક્લાસ લીંબુ જલજીરા વાળું. હા, ખાય એટલે સ્વાદિષ્ટ થઈ જાય. હા.
ગોધરેજ માતા પગાવીએ છે ઓલરેડી પૂજા કરી માતાજીને પંચામૃતિ સ્નાન કરાવીએ છીએ એમની થોડી વાર માટે સ્થાપના કરી પૂજા કરીશું. પાન બોલો ને ભાઈ. અહીંયા પૂજા ચાલે છે પગે લગત ને તમે યશવીને કિંજલ કરો છો. હા આ જરાક પૂજામાં ધ્યાન આપો બધા. શું બનાવ્યું તમે? નાગોરી બાબા મારા આયેલા નાગોરી માથા પર બતા હું લગાવ્યું લસણનું છોડું બધા એટલે મની જેવું લાગે છે. ફાઇનલી મની નહીં હોય, જોઈ લેજો. આ હું સાતને ગળામાં લગાવી દીધા. બોલો ભાવના કાકી શું કેવું છે? કોઈ નહીં, આજે અમારી માતાજીની થાળ ભરીએ છીએ. હાર ભરે તમે હવે પૂજા કરો ને? હા કરા ને. હા તો કરો એટલે અમે તમારો વિડીયો લઈએ. એવું છે? હા મને એવી ખબર પડી છે કે તું છે ને બહુ ચાલાક છે. તું જ્યારે તું બ્લોગમાં આવે ને ત્યારે જ મારો બ્લોગ ચાલુ કરે છે ને બાકી આ લોકોની પાસે બહુ બોલાવરાવે છે કે બ્લોગ ચાલુ કરો, બ્લોગ ચાલુ કરો. કેમ એવું? એવું જ કરે ને? હે બોલ. હવે તું કાલે બ્લોગમાં હોય એટલે એમ કે કાલે તારો બ્લોગ વહેલો ચાલુ થઈ જાય ને અમે જ્યારે અમે તને બ્લોગમાં નહીં લઈએ ત્યારે તું ચાલુ નહીં કરે એમ. हैं ऐसा नहीं चलेगा, नहीं चलेगा, कुछ चलता नहीं है. सब चलता है और हमारा गुजराती ब्लॉग से हिंदी में बोले हिंदी में हूँ बोले गुजराती ब्लॉग से. अभी देखना हमारे ब्लॉग. पाछू पाछू गुजराती हिंदी હવે અમારા બ્લોગ જોજે હવે આપણે હિન્દી માં બોલે કે મારા જ બહેન તમે. અને ભાઈ પર વિશ્વાસ છે. No, don't think he ever really knew me. I have run quite a distance, so in some ways I'm truly different. હાય હાય. તમે તો આવો છો, તમે વ્લોગમાં આવીને પણ શું બોલો છો? હસ્યા જ તો કરો છો, હજુ પણ હસે જ છે. અમને એકલામાં બોલવામાં વધારે ધ્રુવીની સંજુ હાય હાય આખી દુનિયા ઓળખતી થઈ ગઈ સંજનાને ને તમે ઘરમાં ને ઘરમાં. ભાઈ તમને ખબર સંજનાના પણ ફેન્સ છે. હા શું કે ખબર? કમેન્ટ્સ કેવી આવે ખબર? તો અમને ક્યારે ગણપતિનું આગમન હતું અમારા લોકોનું, તો એમાં સંજના કેમ નહીં આવી? સંજના ક્યાં છે? દેખાતી આઈ લવ યુ. એટલે પાછળ વાળા ભાઈ છે ને
તો બધા બેન તો હવેથી લેતી નહીં મારે સંસ્થાના બ્લોગમાં એના બધા બહુ ફેન્સ બની જાય છે બરાબર ને સંજનાનો ક્રેઝ છે Somewhere I kept my soul. Got time if you want me to freeze up. I know now I found the flow. I'ma need you to keep up. Not slowing down anymore. What you want, don't ever call me a ભગવાનને કેવું કમાવાનો પૈસા આપજો You know what I want, girl, I'm tryna make you mine. Hey, yo, excuse me, please don't confuse me. Liquid in my cup, I keep it juicy, juicy. I used to be like that way back then. બોલો કંકુના છાતા નાખો ગુલાલ નાખો અબીલ નાખો સિંદૂર નાખો ચોખા નાખો ફૂલ નાખો બસ બધું થઈ જાય પછી ચણા વધાવી દેવો બે હાથથી કરો હા હવે પૈસા મૂકી દેવો ભગવાનને પૈસા પણ આપો હા માતાજીને પૈસા આપો હવે પગે લાગો લાંબા થઈને લાંબા કરો પગ નાક નમાવો લાંબો થા રાહિલ ગાઈસ અત્યારે વાગ્યા છે 4:45 અને અત્યારે અમે લોકો બધા જમવા બેસીએ છીએ જુઓ તો ગાઈઝ અહીંયા આવી ગઈ છું અને મેકઅપ માટે બેસી ગઈ છું આજે મારો આઉટફિટ વ્હાઇટ કલરનો છે તો હવે તમે લોકો જુઓ કે આ આઉટફિટ પર કઈ રીતનું લુક થઈને આવે છે તે સો ગાઈઝ મારો આજનો આ લુક છે મેકઅપ ડન હેરસ્ટાઈલ ડન તો હવે ચણિયો પહેરી લઈએ અને ફૂલ લુક તમને બતાવો ગાઈઝ ચણિયો પહેરી લીધું છે અને દુપટ્ટાને આ ટાઈપમાં સ્ટાઇલ કર્યું છે તો જુઓ કેવું લાગે તો ફૂલ લુક મેકઅપ સાથે આજે અમારી સાથે છે આરફા હાય કર આરફા હાય તો આજે અમે લોકો બધા જવાના છે નવરાત્રિમાં અને આજે અમારી સાથે એક સ્પેશિયલ પર્સન પણ છે તો તમને બતાવું હું પોતે મળું એટલે તમને બતાવું કે કોણ છે અત્યારે બ્રેક ટાઈમ કોફી ટાઈમ बोले थे तो भी नहीं आते हो અમે લોકો છે ભાવિનભાઈ સાથે
પતાવીને હવે અમે લોકો જઈએ છીએ બીજી જગ્યા પર સુવર્ણ નવરાત્રિમાં. તો ત્યાં જઈએ અને બતાવું કે ત્યાં પણ કઈ રીતનો જલસો થાય છે તે. કંઈ કહેવા માંગો છો અમારી ચેનલમાં? આજે હું ધ્રુવી જરીવાલાની ચેનલ પર ગરબા કરવા આવ્યો છું. બીજા ક્યાં જ નહીં, ફક્ત ધ્રુવી જરીવાલાની ચેનલ માટે. સબસ્ક્રાઇબ કરી લેજો. સબસ્ક્રાઇબ કરી લેજો, ફોલો કરી લેજો યુટ્યુબ પર, લાઈક કરી લેજો, કમેન્ટ કરી લેજો, શેર કરી લેજો. યાર એક ટાઈમ હું યુટ્યુબર હતો, ભૂલી ગયો છું. પછી આવ્યા છે મારી ચેનલ પર તો ફટાફટ જઈને સબસ્ક્રાઇબ કરી લેજો. થેન્ક યુ. સો ગાઈઝ બસ આજનો માટે આટલું જ, કારણ કે કેટલા વાગ્યા છે? 3 વાગી ગયા છે. હવે અમે લોકો ઘરે જશું, પછી ફ્રેશ થશું, એટલે બીજો 1 કલાક અમારો ત્યાં જ નીકળી જશે. બસ તમને અગર મારો વ્લોગ આજનો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. લવ યુ ગાઈઝ. બાય.